તનો જય આ ભજન રાખે નાથ પિતા નમ પાર્વતી પતે હર હર મહાદેવ. આજે પવિત્ર ભૂમિ આ રાજકોટ મુકામે ભક્ત શ્રી વિક્રમરામજી અને પવિત્ર બેન અમારે સગુણા બેન બહુ ભાવથી આજે પોતાના દ્વારે ગુરુ મહારાજને તેડ્યા, સાથે સાથે અમારા કાકોશીથી ભૂપતરામ મહારાજને પણ તેડ્યા, ધનપુરાથી એમના પ્રેમ ગુરુ જોધારામ મહારાજને પણ તેડ્યા, અહીંથી આપણે નરસિંહરામ મહારાજને પણ તેડ્યા માતાજી સહિત. મોનપુરિયા ભક્ત મંડળ અને બહુ ઊંચીલું પ્રેમી આ રાજકોટ ભક્ત મંડળ. આ જગતની અંદરમાં ગુરુને ઘરે લાવવા એક બહુ મહત્વની બાબત છે. સદગુરુ આપણા ઘરે આવે બહુ મહત્વની બાબત. સદગુરુ એટલે ભગવાન કહેવાય. ગુરુ ગોવિંદ ને ભીન ન જાણો, એક જાણીને મન ભાયા છે. ધન ધન આજે ગુરુ મહારાજ મારે ઘેરાયા છે. ગુરુ મહારાજ કેમ ભગવાન છે, કેવી રીતે ભગવાન કીધા? કે આપણું સ્વયંનું પ્રાગટ્ય ગુરુથી થયું છે. આ જગતની અંદરમાં શરીરનું પ્રાગટ્ય માતા પિતાથી થાય, એટલે માતા પિતાને ભગવાન કીધા. અને અહીંયા સ્વરૂપનું પ્રાગટ્ય થાય ગુરુથી, એટલે ગુરુ મહારાજને ભગવાન. અહીંયા માતાજી આપણને મળમૂત્રથી સાફ કરીને ખોળામાં લે છે, એવી રીતે અહીંયા આપણા ગુરુ મહારાજ આપણને તમામે તમામ કર્મે ઇન્દ્રિયથી ખરડાયેલા હતા. આપણે એ પોષ પ્રતિજ્ઞાઓથી વગેરે વગેરેથી સાફ કરીને આપણને ખોળામાં એક રૂપ લઈ લીધા, એક રૂપ કરી દીધા. એટલે ગુરુ મહારાજને ભગવાન કહેવાય. આજે ગુરુ મહારાજ આપણને ન મળે ને, અને ગુરુ મહારાજને ન તેડે તો કેવળ શરીર વાળું રહે, પણ આત્માનું પ્રાગટ્ય ન થાય, સ્વરૂપનું પ્રાગટ્ય ન થાય. જેવી રીતે એક પક્ષી ઈંડું મૂકે એટલે એની માં એને સેવે ના, ને તો ઈંડું ને ઈંડું જ રહે, બચ્ચું માંથી પ્રગટ ન થાય. એવી જ રીતે અહીંયા આપણે શરીર આપણને માતા પિતાના દ્વારેથી મળ્યું, પરંતુ હવે એને સેવવા માટે સદગુરુ જોવે. સદગુરુ એને સેવે તો મોયથી બચે, ન કે બચાય એવું નહીં. આ જગતની અંદરમાં બધા આવા બધા મરે, બચે ના. અને તમારે સદગુરુ મહારાજને ઘેર લાયા. આપણે જો સૌ પ્રથમની અંદરમાં વિક્રમરામ મહારાજના ત્યાં આપણે વિક્રમરામને ત્યાં સગુણાબેનને ત્યાં ઉપદેશ રાખ્યો.
એટલે સૌ પ્રથમ એમને બોલાયા, એમને રાશો એટલે બોલાયા એટલે ગુરુદ્વારે બોલાયા. એમને ક્યાં બોલાયા? હવે મકાન ઘર જે દિવાલો છે એમની ખરી, પણ જે દ્વાર હતો એ ક્યાંનો હતો? દ્વાર તો કયો હતો? ગુરુદ્વાર. ભલે જગ્યા એમની હોય પણ એ દ્વાર. અને અહીંયા આપણે કીધું ખોલ કે ધર્મ રાજા ધર્મ દ્વાર ખોલો. ગુરુ મહારાજ દ્વાર ખોલ્યો કે ના ખોલ્યો? અને જ્યાં સુધી એટલે તો કહ્યું કે આ 10મો દ્વાર એ ગુરુદ્વાર છે. આ બધા દ્વારો ખોલ્યા, 9 દ્વારો ખુલ્યા, પણ 10મો દ્વાર ગુરુદ્વાર ન ખુલે ને. હા તો એમ કહે છે કે નામનો ડંકો વાગે નહીં. સુંદર મહારાજ શ્રી હમણાં નામની વાત કરી, એ નામ પ્રાપ્તિ થાય. તો આવો ને આવો મહિમા ગુરુદ્વારે એટલે દ્વારકા. દ્વારકાધીશ એટલે દ્વારના જે અધિષ્ઠાન છે, જે રાજા છે, એ તો ગુરુ છે. એટલે પેલા રણછોડજી પાસે કે જે કોઈ એ તો વાત બરોબર છે દ્વારકા, પણ દ્વારનો રાજા કોણ છે? ગુરુ મહારાજ. ગુરુદ્વાર ગુરુ મહારાજ. અને અહીંયા સુદામાજી પહોંચ્યા. સુદામાજી ગયા કે ના ગયા? ગયા. અને આ જોધારામ જેવા નરસિંહરામ જેવા પોલીડા હતા. કોણ છે આ આ પોલિયા છે? આ તમે જો બધા કેટલા ને ખોજી નો છે. અને દ્વાર ખોલ્યો. ખોલતા પહેલા જ પ્રથમ પહેલા તો મળીને આસન આપી દીધું કે બેહો. આસન આલ્યું કે ના આલ્યું? તેડી લીધા. એટલે ગુરુએ તેડ્યા, ભગવાને તેડ્યા આપણને. ભગત ને તેડ્યા કે ના તેડ્યા? એ તેડું કે નહીં મેલ્યું તું અહીંયા? આ જગતમાં હતા. વિક્રમરામ ને સગુણાબેન ને શામાં હતા? જગતમાં. અને અહીંયાથી ગુરુએ તેડું મેલ્યું. નાર્યા તેડીને આયા કે ના આયા? અને તેડ્યા એટલે એક મેઘ થઈ ગયા. સુદામા અને ભગવાન બે એક મેઘ થઈ ગયા. એને તેડ્યા. આ પ્રત્યક્ષ મહિમા છે તમારે. જે જો મહિમા છે અહીંયા ઘટ્યો છે મહિમા તમારે. એ ઘટના ઘટી છે. તેડી અને તરત જ બેહારી દીધા. બેહાર્યા કે ના બેહાર્યા? ચો બેહાર્યા? જ્યાં ભગવાનની જગ્યા હતી ત્યાં બેહાર્યા છે. ઊંચી મેળી મારા સંતની. આ જગ્યાઓ કેની છે? ભલે વિક્રમરામ નો પ્લોટ વિક્રમરામ નો હોય, પણ હાલનો આ જગ્યા છે કેની છે? આ ગુરુ મહારાજ નો દ્વાર. હાલમાં આપણે તો બેઠા છો. તમે એમ ના સમજતા કે વિક્રમરામ ના પ્લોટ ભલે એમનો છે, એના નામે છે, પણ તમે બેઠા છે એમાં બેઠા છો ગુરુ મહારાજ ના દરબારમાં બેઠા. અને ગુરુ મહારાજ ના દરબાર ની અંદર માં ગુરુ મહારાજ ના હોમે જે જગ્યા છે ને એ ભગવાન ની જગ્યા છે. કેની છે? આ ભગવાન ની જગ્યા. પણ તમે તો અહીંયા હજી આ જગ્યા ઉપર આયા તોય તમે હજી મોની પેલું જગત વાળું મોની બેહો છો કે અમે ઠાકોર છો કે અમે આ ગોમના છો કે બધું ચેડી ચેડી લઈને આયા છો કે મેલીને આયા છો? આયા પછી આ જગ્યાએ ઉતારવું પડે કે ન ઉતારવું પડે? પેલું તમે જો આપણા બેન લગ્ન કરીને જોય, લગ્ન કરે ફેરા ફર્યા એટલે વળમણા થાય કે વળમણાના ટાઈમે હવે પેલી બેન ને કહે કે કપડા પહેરાવો કે છે ને, કપડા હવે વસ્ત્ર પહેરાવો.
એટલે વસ્ત્ર પહેરાવાનું તે શું બેન ઉગાડી ફરે છે? ઉગાડી નહીં ફરતી, પણ હવે વસ્ત્ર પહેરાવાનું કેમ કીધું કે હવે એને એના પ્યોર નો પડ્યો રાખો અને સસરા વાળા પહેરાવો. એ લુગડા મોમાના વાળા આયા તો ને એને પહેરીને ફેરા ફર્યા, અને હવે જે પટલામ લાયો તો ને એ હવે એને પહેરાવવા પડે ને એને પહેરાવો. એ દેશના અહીંયા હોય તમારે ગુરુ મહારાજ આયા તો અહીંયા હવે પેલા બધા છે ને પહેરાયેલું એ આ બધું પહેરેલું છે. તમે બ્રાહ્મણ છો, ક્ષત્રિય છો, વૈશ્ય છો, શૂદ્ર છો, નર છો, નારી છો, જાડા છો, પતળા છો, કાળા છો, ગોરા છો, બધું જગત વાળી પહેરાયેલું છે કે પહેરાયેલું અને પહેર્યું કરવું છે કે હોય હું એવો પેલો પહેરાયું જેવું જેવું પહેર્યું એટલે પહેર્યું કરવું. તમે ઉગાડા નહીં અને કહો કે જગત વાળી પહેરાયું છે ને તમે બધાને પહેર્યું. હવે એ પ્યોર વાળું જગત વાળું તમારે અહીંયા ઉતારવું પડશે ને સદગુરુ તમને પહેરાવે છે. કેમ કે પેલું પહેરાયેલું એક દિવસ ફાટી જશે, હળી જશે, તૂટી જશે ને ઉતરી જશે. સત્ય નહીં એ વસ્તુ. એ પહેરાયેલું તમારે એક દિવસ કોઈ એમ કે છે પ્રાણ ન્યાકળે એટલે કે મોમો મર્યા, ઠાકોર મર્યો, બધું ઉતરી ગયું ટોટલ મોયથો નીકળી ગયો. એમ કે શું કે પેલો પહેરવા વાળો પેલો જે પહેરેલો હતો ને એ બધા પડ્યા રે. એટલે હોય ગુરુ મહારાજ આરે ઉતાર્યા. ત્યાં જઈને હવ પ્રથમ હવે ગુરુ સેવા કરે છે કે આપણે ભક્તો તો કે અમે ગુરુની ઘણી સેવા કરી. ગુરુની સેવા કરવાનું બધે ગુરુની સેવા કોઈ નાથી થાય નહીં. ગુરુ આપણી સેવા કરે. લુગડા ઉતારે, લુગડા પહેરાવે, માં લુગડા પહેરાવે ઉતારે, માં મળથી સાફ કરે, મળમૂતર થી. નેના હોય એટલે ખબર ના રહે તો ઘોડિયામાં બધું હોય ને મોય બોય બધા એનાથી જેમ હાબુથી ના અત્યારે તમે લપેટાતા હો એમ તે દાડ મળમૂત્ર થી લપેટાતા હતા, કોઈ ખબર પડતી હતી? પરંતુ તરત હમણાં કોઈ કે એની રોટલો ખાતી હોય કે રોટલો ઘડતી હોય કે ગમે તે કામ કરતી હોય ને કે આ ખરડાનું ફટ લગે તરત અહીંયાથી ઉભી થઈ જાય. એને ના ઉલટી થાય કે કોઈ કે ના થાય તો હરખ થી સાફ કરીને તો તરત કોળાપ લઈ લે રમાડવા માંડે. એને જનેતા કહેવાય. અને આ જનેતાના માતા પિતાની સેવા કરતો શીખો. સેવા તો એ કરે છે. હવે આપણે અમનું શું કર્યું તોય કે અમે સેવા કરો. શું સેવા? જે તમામે તમામ છો હોમ ઉપર થયું એના નોમે હતું બધું કેને આલ્યું અહીંયા આલ્યું હમ ભોગવે છે. કોઈ તો લુગડો પહેરે, કોઈ દાગીના કરે, કોઈ તો મોજ શોખ કરે છે એના અહીંયાના પૈસાથી અહીંયાના પેલાથી. અને કે છે અમે સેવા જો કોઈ ગાળા થાય એમ નથી. બોલો આ જગતની અંદરમાં માતા પિતા ને ગુરુ ને સંતની સેવા કોઈ કરી શકે છે એમ નહીં. એટલે કીધું કે धरती का कागज करूं, कलम करूं वाढ़ी वनराय, सात समुंदर की शाही करूं, गुरु गुण लिख्यो न जाए. आ महापुरुष ने तो समझण पड़ी कि आटલું બધું કરું તો હું કોઈ સેવા કરી કોઈ એમ નહીં. ગુરુ નો ગુણ દેખાય જાય એમ નહીં. માતા પિતા નો ઉપકાર ભૂલાયો નહીં જગત ની અંદર માં. બેહાર્યા એના આસને બેહાર્યા કે તમે જે બેઠા છો હાલ બેહાર્યા છે ભગવાન નું છે કે નહીં? આસન કેનું છે? હું ને હરી નથી અહીંયા બેહાર્યા. ચો બેહાર્યા અને બેહારી હવ પ્રથમ પછી 8 રોણીઓ પોણી રેડવા માંડી.
આઠે આઠ વણ્યું કોણી રેડે અને ભગવાન એના પાવલો પખાવે શરણામૃત બોલો શરણ જોવે છે બોલો જે શરણ તમારે શરણ ને શરણે ધૂળ જે વેટાઈજી છે એ ભગવાન જોવે છે ગુરુ મહારાજ જોવે છે શરણ બ્રાહ્મણ એક શરણ છે ક્ષત્રિય એક શરણ એટલે શું થાય શરણ એટલે એક શરણ બોલજો એટલે એક શબ્દ થાય આ છે બધા વેટાઈ ગયા છે શું છે તમારે શરણ છે એને શરણ કહેવાય અને શરણ કોણ ધોવે છે ગુરુ ધોવે છે શરણ ધોવે એ શરણ ધોવે જો સુદામાજી આ શરણ જોતા હતા ને તેમ સુદામાજી તો બે ભોન થઈ ગયા ગજબ કહેવાય કે જે આખા બ્રહ્માંડ નો જે માલિક છે સદગુરુ ભગવાન એ આજ મારા શરણ ધોવે છે બોલો આ ગુરુ શું કામ કરે છે આપણે આના અરે શરણ તમારા છે આ કોઈના છે ધોરો એમ છે બ્રાહ્મણ છો ઠાકોર છો એ શરણ વેટાડ્યો છે શું કર્યા છે બધે શું છે તમારે અને શરણ શરણ બધે ધોઈ તમે જોઈ એ પી જાય તો ફેર તમારા સ્વરૂપ સવય બીજું એક શરણ હવે રહ્યું જ નહીં તમારે બોલો બધે સાફ કરી ચોખ્ખું કરી એવો મહિમા ગુરુ મહારાજ આવું કામ કરે છે ગુરુ મહારાજ ને સંત આપણી સેવા કરે આપણે હવે શું કરીએ બોલો હવે સેવાની અંદર માં હવે આ લાયા હતા કે અમે સેવા કરીશું ભગવાન પાસે ગુરુ મહારાજ પાસે વડીલો પાસે માતા પિતા પાસે એમને ના જવરાય કાંઈ પણ એની ભેટ લઈને જવું પડે એમને કોઈ આ જગ્યાએ એમને છે દીકરીના ઘરે એમને ના જવરાય બેનના ઘરે નહીં શિક્ષક ને નહીં અમુક જગ્યાઓ એ પરંપરા સદીઓથી ચાલતી આવતી છે કેમ કે એમણે જે આલ્યું છે ને એમના બદલે અમે આલી શકે એવા નથી એટલે એમને જવરાય નહીં એટલે મુઠ્ઠી તોદળા લઈ ગયા હતા શું લઈ ગયા હતા તાદુલ લઈ ગયા હતા ચોખા લઈ ગયા હતા મુઠ્ઠીમાં કેટલા હતા મુઠ્ઠી ભરી કોઈ થોડો ઓછો આના વાત હાલો હવે તમારે શરીર મારું છે એ ઓમ ગુંજામ રાખો છો કે મારું એટલા મુઠ્ઠીમાં પકડેલું છે પકડેલું એટલે શામાં અને મુઠ્ઠીમાં પકડેલું કેવરાય તો શામાં પકડ્યું છે મુઠ્ઠીમાં અચ્છા મને મુઠ્ઠીમાં અચ્છા ધન આ માથું આ તમારે ધરતી તમારી જમીન તમારા બળદ તમારી ગાયો ભેંસો આ બધું શામાં પકડી રાખ્યું છે તમે મુઠ્ઠીથી પકડી રાખ્યું છે એટલે મુઠ્ઠી ભર્યું છે કે હાર્યું કેટલું છે બધું અને છૂટે છે હારી કોઈ આ મુઠ્ઠી એટલે પેલા જોયું કે આ તો ભાઈ હોનાની નગરી છે અને આ તો બધું ભગવાન છે હવે ગુરુ મહારાજ છે હવે કોઈ છે નહીં બીજું તે અહીંયાની પકડી રાખ્યું તું નહીં હવે છોડીએ કહેતા નથી એના તો લે ચો આવે એવું છે હજી ચાર વસ્તુ આલી એટલે હવે તન મન ધન ને શીશ હાસું છે કે જૂઠું છે હાસું છે હાસું નથી જૂઠું છે તો જૂઠું પકડી રાખ્યું છે છૂટે છે અને હવે હાસ આગળ હવે હાલવું જો હાલવું પેલો હવે સતના આગળ તોલે આવે આવ્યું તો પકડી રહ્યા ભગવાને ગુરુ મહારાજે ઘણા બોલો નતા હાલતા ગુરુ મહારાજ ના લઈ લીધું કોઈ ઓમ કરીને કે એમ કરીને ચો છૂટે છે વિક્રમ રામ છૂટતું તું
નહીં છૂટતું. આ સુદામા નહીં છૂટતું તું, નતું છૂટતું. એટલે પછી મુઠ્ઠી તું ચોય કર્યું, બગલમાં દબાયું. એની ચો કર્યું, દબાયું કરું કે હવે વના તોલે કોઈ આવશે નહીં. અને આ તો હમા આપણે હવે સમજ્યા છે ને, એટલે એને ખબર પડે કે જેના તોલે ના આવે ત્રણે લોકમાં. જેની વિશ્વ વિચિત્ર ભાત મને વાલો વિસાર્યા ના વિસરે. હવે એને હવે જે આપણે આલ્યું એ તો જૂઠું હતું કે, અને ગુરુ મહારાજે આલ્યું એ સાચું. એને કોઈ થાય એવું છે? કાયમ નું છે કે સત્ય છે કે? હવે સત્ય આલ્યું, હવે એના તોલે આલ્યું પેલા આવે, કેમ કે આ તો ચેડમાં નાશ થઈ જાય, અને નાશવંત છે, જૂઠા છે. અને આલ્યું એ સાચું. આવું સત્ય, આવ ગુરુ મહારાજ. આપણે હવે આ વધુ એ શું સેવા કરશે કહો ગુરુની? અને શેનાથી થાય કે ગુરુએ સેવા કરી છે આજીવાને મોય તો બહાર કાઢ્યો ગુરુએ કરી. એટલે હોય મહાપુરુષ સુંદર વાત કરી છે આખી. તમે જુઓ, આ જંગલમાં જાઓ ને તો બધા વૃક્ષોને ફળો આવે, તો એમાં બે વૃક્ષ એવા છે ને, બે ફળ એ બધા ના ખાઈ કે, બે જણા જ ખાઈ કે બે ફળ. ત્યાં છે હવે બે ફળ જે બધા જનાવર કે બધા પક્ષીઓ કોઈ એને ખાઈ નાખે. કઈ એક નારિયેળ, શ્રીફળ ને બધા ખાઈ કે, કાકડો સોસ મારી કે, કોઈ બીજું કે જનાવર કે હરણ કે બીજું કે કોઈ ખાઈ કે? ના ખાઈ કે. કોણ ખાય? એક માણસ ને એક હાથી. હાથી આખો જમ કરી જાય. હાથી ખાય કે ના ખાય? હાથી ખાય. ને એક માણસ, બીજું કોઈ અને અડી કે નહીં. અને એક કોટું આવે, કોટા આવે, એને કોટા કહેવાય. એ મોણ ખાય ને એક હાથી ખાય, બીજું કોઈ અડી કે નહીં. સમજ્યા કે? હવે તમે આ શ્રીફળ આલ્યું, એટલે હવે આ છોકરાને આલ્યું હોય તો ખોલી કે? આપણે જો ચડાવવું છે, હવે ગુરુ મહારાજ ને પ્રસાદ કરવો હશે તો આજે ખોલી કે નહીં? અને ખોલ્યા વગર મોથો પ્રસાદ નીકળે ખરો? કોઈ દિવસ નીકળે એવો નહીં. કેમ કે પેલા બે આખા, પેલો મણ ખોલી કે, એક ગુરુ મહારાજ ખોલી કે, અને એક હાથી આખો ખોલી ના આખું ખાઈ જાય, હજમ કરી જાય. છોકરા કે કોઈનું અનુકોમ છે નહીં. અને ખોલવું એટલે તમારે આને આખી આટલેથી મોડીનું અને શ્રી કહેવાય. પ્રકૃતિ એટલે શ્રી કહેવાય. શું કહેવાય? શ્રી કહેવાય. અને આ રહ્યું ફળ છે. આ શ્રી ફળ. હવે આને ખોલવું ચમચમ ખોલાય કહો? ડોક્ટર માં તો ઓપરેશન કરી કે, પણ આમ ખોલીને ખોલવું હોય તો વાસો કાઢીને એક બાજુ મેલે, કોન કાઢીને એક બાજુ મેલે, નાક એક બાજુ મેલે, એવું કોઈ ખોલી કે ના ખોલે? આ તો આ ગુરુ મહારાજ ખોલે છે કે નહીં ખોલતા? ખોલી નો આ શ્રીફળ ને એને એટલા માટે આપણા ગુરુ મહારાજ એક વાક્ય બોલ્યા, અને હવે મોયથું નીકળે ને એને, તું માયાનું વિભાજન કર, શેષ વધે એ ઈશ્વર છે. આનું વિભાજન કર્યું એટલે ખોલી નો ખોલ્યું. તમારે ખોલ્યું તો નથી ખોલ્યું વિક્રમરાવ? હા. અને મોયથું શેષ વજી, એ શેષ વજી એને પ્રસાદ કહેવાય. શું કહેવાય? પ્રસાદ કહેવાય. પ્રસાદમાં શું આવ્યું? પ્રસાદ લઈ પાવન થયા. હવે પવિત્ર છે ને ચાર થયા. પવિત્ર કેને કહેવાય? કે નિર્મળ, એટલે એને હવે કોઈ મળ નહીં. હવે જે વધ્યો એને શરીર વળગેલું છે નથી, મન વળગેલું છે નથી, પ્રાણ વળગેલો છે નથી, માથું વળગેલું છે ના.
નિર્મળ કેવરાય કે મળ એ કે છે નહીં. આ વજવાઈ શું છે? નિર્મળ. ઈરે તમે કોમ બીજા કોઈ હોય માતાજી મળ રહિત કર્યા અને હોય ગુરુએ મળ રહિત કર્યા, સાફ કર્યા. બોલો આવું તો માતાએ કોમ ના કરી કે માતા પેલામાંથી મળ ને કરી કે પણ મથા કાઢી કે કોઈ ના કાઢી કે. એટલે ગુરુજી સેવા કરે, સંતો સેવા કરે, એટલા માટે મહાપુરુષે કહ્યું કે આપણે શું સેવા કરીએ સંતોની? આપણે શું કરીએ? આપણે તો બસ આપણે વધાર્યા એટલે બધા રાજી છે. એ સૈયા મારી આજે હો નાનો સૂરજ ઉગીયો, એવું ગો રેવું ગો કાસબ વાળો ભણે સતગુરુજી આયા મારે પ્રમેણા. બસ રાજી થઈ ગયા. હવે મારા ઘરે આયા, મારી સમજણમાં આયા, મારા સ્વરૂપની અંદરમાં એક મેઘ થઈ ગયા. એમાં બધા તમામે તમામ મહાપુરુષો કે જે આખા બ્રહ્માંડનો માલિક છે એ મારા મય બિરાજો. તમારા મય સમજણ આવ્યો છે કે નહીં આવ્યો? બિરાજો છે કે નહીં બિરાજો? એને મહાપુરુષો ખૂબ ગાયો. એવા ગુરુ મહારાજ છે આપણા, એવા ઈશ્વર આપણા મય એક મેઘ થઈ ગયા. એટલા માટે મહાપુરુષે કહ્યું તું માયાનું વિભાજન કરે. એટલે પેલા આ વિભાજન કરે એટલે વિભાજન કરવાનું કે ગાવાનું કરો? હા તો ગાવા વળજી પડ્યા પછી કે તું માયાનું વિભાજન કરશીશ વધે તે ઈશ્વર છે. બોલો ગાવા વળજી પડ્યા. અને આનું આમ કે છે શું કરવા? એ પ્રમાણે કરવાનું. આપણે બધા તમામે તમામ જે આ સંતો છે એ પ્રમાણે ઘટના ઘટાડવાની છે. અને ઘટીને બસ તમે એટલા બધા આનંદમાં રહેશો, તમારો આત્મા એટલો બધો આનંદમાં રહેશે કે હો તમને હજી એ પતિ જ નહીં આવે કે હું એ શું. તમને હજી થાય છે એમ કે હા એ ગુરુ, જે ગુરુ કે હું શું થાય છે તમને આવું? જે ભગવાન કે છે આખા વિશ્વનો જે માલિક છે એ આમ થઈ જાય પાકું. સદગુરુ મહારાજ તો તમારું હૈયું કેટલું ગજ ગજ કૂદે. અને એ જયારે પાકું થઈ ગયું ને ત્યારે પેલા સીતાજીને ઘેર લાયા ને એટલે બધું કામકાજ થઈ ગયું, બધું ઘરે આવ્યા એટલે બધા હવ બધાને જે જેની ભૂમિકા હતી એ પ્રમાણે ભગવાને બધાને આલ્યું, કામ કર્યું એટલે બધાની સેવા કરી. એટલે વિભીષણને રાજ આલ્યું, અંગતને, જાબુમંદને બધાને તમામને બધાને વિદાય કરીને હનુમાનજી એકલા વધ્યા. હવે જે વધ્યા ને ચો મેલવો કોઈ જાય એવો છે તમારે જે વધ્યો હા વિક્રમ રોમ વધ્યો એ હવે ચોઈ આ જાય એવું છે. જો જાય એવું હતું પણ હવે પેલો વધ્યો એ આ હળમન વધ્યા. પેલા બધાને તો મેલ્યા પણ હોય ને હવે ચો મેલવા બોલો. આ વધ્યો ને ચો મેલવો હવે તમારે વધ્યો છે કે નહીં વધ્યો? હા એટલે હોય કે જે વાપરતા વધતો જાય. આ વધ્યો હવે આ વધ્યો એને ચો મેલવો હવે શું કરો? હવે બધા એટલે માતાજી આમ બેઠો તો સીતાજી કહેતા આ બધાને તો કોઈ મેલ્યા અને કોક આલ્યું એ હવે કોમ તો મને કર્યું છે બધું, મને આલો કોક તો આલો. હવે એ વધ્યો એને શું આલું અને શું એને વળગે એમ છે, શું આલવું આલા એમ છે કોઈ? અને ચોય મેલા એમ છે ના જ. ભગવાન તો કોઈ ના બોલ્યા પણ એની એને કહેતા હાવ તો એમને તો અમે બે માણસને તો વધારે થોડું એવું હોય હે કે કોક આલાનો વધારે રાજી થઈ જાય. તમારા માતાજી તમારા પર ખુશ નહીં થઈ જતા કે કોક હાલો? કેટલી બધી સેવા કરે છે રાજકોટ ભક્ત મંડળ ને બધું કે હાલો કોક હાલો. હવે શું હાલવાનું?
તે મહારાજ તો કોઈ બોલ્યા નહીં. એના ગળામાં હાર હતો કે મોતિયાનો, મંત્રી સાહેબ આલી દીધો. મહારાજને આલ્યો કે લ્યો આલો, તમે ના આલો તો આજુ આલો. એટલે ભગવાને કીધું કે લ્યો હનુમાનજી, તમારા માતાજી તમને હાર આપે. આપણે તો ગુરુ મહારાજ તો હવે શું હાલવા જેવું હતું એ હાલ્યું. હવે કોઈ અને આ ગુરુ મહારાજમાં સંતોમાં હાલવા મેલવાનો કોઈ વિષય જ નથી. આ તો હતો એ પ્રગટ કર્યો કે હવે આ એકલો વધ્યો કે ભાઈ શું એને આલ્યું કે તમારામાંથી શું તમને શું આલ્યું કહો. મોય હતા એના એ કે અને મોચું શું કાઢીને શું કોઈ લીધું નહીં ગુરુ એને કોઈ કેવળ પ્રગટ કરી દીધું, પ્રગટ કરી દીધું. એટલે આ તો હનુમાનજી ના બે સમજતા હતા. તમારા ગુરુ તમે બે સમજો છો કે નહીં સમજતા? આજી વાત સમજો છો? બોલો મંત્રી થી જોડી છે હજી. હવે પેલો માતાજી ને હજી આની વાત ઘેડમાં નહીં બે હતી છે એ બધું ઓમ ઓમ થોયા તો મંત્રી ગોળી થોય છે કે. પણ આ બે તો ચો પેલા કોઈ માજ્યું નહીં, પેલા કોઈ હાલતા નથી. બસ એ તો બે વજ્જા છે. એના આ પાકજી વાળા બીજા ને એમ થાય છે કે આજુ શું છે એમ હોય ને ચમ કોઈ નહીં એમ શું હોય ને હવે કોઈ હોય કોઈ ના હોય. એટલે હનુમાનજી મોતી માળા હતી જે એક મોતી મોથું તોડ્યો એટલે તોડ્યો તો મોથું કોઈ નીકળ્યું ના છે. પડતો કર્યો એટલે બીજો હવે તોડવાની તૈયારી હતી. અને માતાજી બોલે એનું આલેલું કે એનું આલેલું કે એનું હોય ને સમજણ પડી કે આ મને મોતી એની સમજણ છે નહીં. આ તોડ એ હનુમાન શું કરો છો કે તોડું છું. આ તોડવાની ચીજ નહીં કે તાર ચમ તાકે તો તમે તોડીને મોથું શું જોવો છો? આ તોડવાની ચીજ ચો છે કે હું તોડું છું એ કે મોય ભગવાન છે કે નહીં, રોમ છે કે નહીં એ જોઉં છું. તે એકમાં તો કોઈ નેકલ્યા ના કે અમે ના હોય. અરે તો કે ના હોય ને આમાં ના હોય તો મારે શું કે આવા પથરા વળગાડીને શું કરવા નહીં દીધા. લે તારા પથરા. બધા પાણીમાંથી બનેલી આ સૃષ્ટિ છે ને આ કાયા પણ એક પથ્થર પણ છે. કાયા શું છે? પથ્થર છે. આ ઘટની અંદરમાં રોમ ના હોય ને તો આપણે ગળે લગાડીને શું કરવાલા છે? જે ઘટમાં રોમ હોય ને એની બલિહારી છે. જેમાં પ્રગટ હોય ન કે પછી એમને તો પથ્થર શું કરવા છે? તમે જુઓ તો હમણાં અંબાજી જો તો બધી મૂર્તિઓ નહીં ઘડેલી પડી. અહીંયા જઈને તિલુક લગાવશો તમે? ચમ નહીં લગાવતા? મોય પ્રતિષ્ઠા નહીં કરીને પ્રગટ નહીં એમને ખર્ચેલી પડી. આ બધા તારે એમને પ્રતિષ્ઠા વગરની મૂર્તિઓ છે બધી છે વડે એમને ખર્ચેલી ચેટલી પડી છે. શું કોમની કોમ પ્રગટ જ નહીં, પ્રતિષ્ઠા જ કરી નહીં. તો ગમે એવી ઘડીને મેલી છે જબરી, એવી ઘડીને મેલી છે કે જે આનો કારીગર વિચારમાં પડી જાય કે આવી ઘડેલી છે, આવી ઘડેલી છે પણ મોય પ્રગટ નહીં, પ્રતિષ્ઠા નહીં. શું કોમની કોમ ગમે એટલી ખર્ચી ના બધી ખર્ચેલી આખા દુનિયામાં પડી છે. જોઈ કે ના જોઈ? એટલે સબ ઘટ રામ બસત દુનિયા જાનત ન. સબ મૂર્તિ રામ કી, જ્ઞાની મૂર્તિ કામ કી. જે મૂર્ત ની અંદર માં જે મૂર્તિ ની અંદર માં પ્રગટ છે ને બોલી રહ્યો છે ને એક કોમ. તો આ તો પછી રોમ ચો છે તરત આમ કે આમ સાતી શીરી કે હૃદય શીર્યું કે એટલે તમારો આમ યાદમાં છે કે સાચીમાં છે? હાજી કોણ જે પ્રગટ છે બોલે છે એ શામાં છે? હે શામાં છે? સમજણમાં છે કે નહીં બોલે છે? એ આ બોલે છે ઓય બોલે છે ભગવાન બધે બોલે છે એ તમારા સમજણમાં છે આવ્યો છે? બસ તારે એને સમજણ ખોલી આમ કઈ સમજણ રૂપી સાચી ખોલી હૃદય ખોલ્યું. હૃદય નો અર્થ યાદ થાય.
તમારી યાદમાં છે કે નહીં? અને ખોલો વારી એ યાદ, તરત જ તમારો પ્રગટ બોલે છે કે નહીં બોલતો? બધે બોલો. આનું હોય ને તો ભાઈ હું ફલણી બોલતી છે ને ફલણો બોલતો હશે, રોમ ને બોલતો હોય, કદી બોલતો હશે તો મૂર્તિ આમ કોણ બોલે અહીંયા ને? ઘણા ઘણા ને વળી વહુએ બોલતી હોય, ઘણા ને વળી આદમીએ બોલતો હોય, ઘણા વળી દારૂડિયા બોલતા હોય, નહીં દારૂડિયા બોલતા હોતા, મૂર્તિ ના બોલે. સમજે? એવો મહિમા આજે પ્રત્યક્ષ ને પ્રગટ છે, એ તમે એનો અનુભવ કરી શકો છો, એનું માણી શકો છો. સમજ્યા કે? તે પછી ભગવાને તો શેદુર નો ડબ્બો પડ્યો હતો અને તેલ હતું, એ હનુમાનજીના હાથમાં આલ્યું અને જતા રહ્યા છે એમની ભૂમિકા એ શયનમાં. અને માતાજી એ જતા રહ્યા, વજે જતા રહ્યા એટલે હવે હાથમાં શું હાલીને જતા રહ્યા? દૂર શામાં હાલ્યો છે? દૂર. અને તે લે આલ્યો કે ના આલ્યો? હાથો હાથ આલ્યો છે કે નહીં આલ્યો? સદગુરુ મહારાજ હાથમાં આલી સાધુ પેલો ગુલાબી રંગના હીરા એ સાધુ ને ધોકા જેવા થઈ ગયા સડાઈ ના આ દુનિયા છે. પછી પકડા ને એટલું મેલે લે કેટલું કર્યું છે એનું અત્યારે તો અસલ હણમન તો ઓળખાતા જ નથી. લગાડી જે સેદુરી એ તો દૂરી ચો કર્યો એટલે હાથમાં આલ્યો કે આલ્યો એટલે પછી મહારાજ હતા અહીંયા જ જાય કે ચેડી હવે બીજે ચો જાય? હા, તમે હવે જાહો તો ચો જાહો? કાયા પડશે ને અંશો ક્યાં જઈ સવાશે? હા, બીજા બધા તો શીખર ચો જઈ હમાશી, પણ તમે ચો જાહો? રોમ હશી. હા, आप व्याप आप में थीरता ठाम ठहरावे भायक जन ज्ञानी गुरु मिली आवे. તમારો ઠેરાવ ચો કર્યો છે? વ્યાપક ઠેરાઈ દીધા તમને. જો વિચાર કરતા હશો કે મારા ચેડે હવે ચોદા ઠેરાયા કે નહીં ઠેરાયા? એટલે કીધું આપ વ્યાપ મેં. હવે તમે ગોદ છો કે કઈ સમજો છો? સમજો. आप व्याप आप में थीरता ठाम ठहराया. આ છોડીને ચો ઠેરાયા? અહીંયા તમે હવે વાટ જોશો કે હવે 4 છૂટે તો 14 એ તમારે થઈ ગયું. અહીંયા કરી આલ્યું ગુરુ મહારાજે. आप व्याप में थीरता ठाम ठहराया भायक जन ज्ञानी गुरु मिली. હવે સમજ્યા છો કે નહીં સમજ્યા? હવે બીજા ઘર ખોળશો હજી કે શીખતો જાહે અને શું થાય ઓનું? કોઈને તો વળી બધું એમ હશે કે વના પછી શું થાય? હવે મોણા પછી મોણા તો થાય ના એમ કે બાપડે કેટલી બધી ચિંતા. ગુરુ મહારાજે અચિંત્ય કરીને છે, એટલે ગુરુનો મહિમા છે. આ ગુરુ સેવા કરે છે. કોણ કરે છે? ગુરુ. હવે પેલો વજોઈ છે શું કરે? બોલો, સેવા થાય એવી છે. એટલે કીધું છે કે ગુરુ સમ કોઈ દાતા નહીં, સબ જગ મંગન. હાર રાજા રૈયત और बादशाह सब गड़े खड़े गुरु के द्वार. બધા હાથ જોડીને ચો ખડ્યા? ગુરુ એમના દ્વારે જ બસ. હોય થઈ શકે એમ નહીં આપણાથી ગુરુ મહારાજની સેવા. એટલે હનુમાનજીએ જ્યાં એટલે પછી અહીંયા માતાજી મરે હતા. ભગવાન હોય ને અહીંયા ભક્તિ હોય. ભગવાન હોય અહીંયા ભક્તિ હોય ને ભક્તિ હોય અહીંયા ભગવાન આવે. ભક્તિ વગર ભગવાન ને, ભગવાન વગર ભક્તિ નહીં. આ કાયમ થી ચાલતી આવતી પરંપરા છે. ભગત હોય તો એના પાસે ભક્તિ હોય ને ભક્તિ હોય એટલે ભગવાન અહીંયા હોય. અને ભગવાન હોય ને અહીંયા ભગતે હોય. હમણાં ભગત નતા કહેતા કે હરને ચો ખોળો છો? એ તો હરિજન છે કે હરિને તમે ચો ખોળો? મીરાબાઈ કે
નહીં એ જંગલ કે વનમાં, નહીં પોણી પથરામાં, હરી તો વસે હરીના જન્મ. એમ મીરાબાઈ બોલ્યા. તેઓ મહારાજને તો આ એને શયનખંડ હતો એટલે સીતાજી માતાજી કીધું કે હનુમાન ચો જો હો, નહીં જવાનું તમારે. કે કેમ? ચમ? હવે આમાં મળવાની જે બાબત આવે ભગવાનની અંદરમાં કહેવાની કે કોઈ કે તમારે મોય હું ને હરિમન હરી મુજમાં, એ તમારે સમજવાનું આવે કે પછી આમ કોઈ કહેવાનું કે ના પાડવાનું કેવું આવે? સમજવાનું આવે. હા તો ભાઈ આ તો માતાજી કે આ તમારે હોય નહીં આવવાનું. તો કે કેમ? તો એ કહેવાની બાબત નહીં. ચમે જો શું કહેવું હવે? તે એમ તો કે મારે ના આવરાય? ના. મારે હોય ના આવરાય? કે ના. તો મારે ના આવરાય તો તમારે શી રીતે હોય આવરાય એ કહો. હવે હનુમાનજી હવે કે હનુમાન તને શું કહું મારે શી રીતે હોય આવરાય? શયનખંડની અંદરમાં ભગવાન છે અહીંયા મારે ના આવરાય તો તમારે હોય શી રીતે જવરાય છે આ કર્મ કહો, એ કહો. એટલે હવે આ શું કહેવું? તે એમ કરતા કરતા અહીંયાની બતાવ્યું કે મને પરવાનો મળ્યો જવાનો. ભગવાન કે ભગવાનના શયનખંડમાં જવાની મને પરવાનો મળ્યો છે. એક લાયસન્સ મળ્યું છે. ચીવું સોડલા ચીવું સોડલો બતાવે છે આમ કરી કે આ જો કંકુ આ શેદુરનો સોડલો છે, એ મને અહીંયા જવાનો છે, પરવાનો મળ્યો છે. કેમ? આટલો સોડલાથી આટલો આ પરવાનો આનાથી જવરાય છે, પરવાનો મળે છે. અને એને આમ તો આચ્યું કે આ તો ડબ્બો ભરેલો. જો અહીંયા જવા પરવાનો હાજર જ હોય, આ તો આ શું ભરેલું હતું? ડબ્બો ભરેલો હતો. એની તરત આમ કહીને આખો ડબ્બો આમ કર્યો પર. હવે સીતાજી શું વાર કહો? હવે સમજ્યા? આ હનુમાનજીની સેવા એટલે ભક્તની સેવા એટલે તમે જો હવે અહીંયાથી ભક્તિને તમારે હવે બધું એક મેક થઈ ગયો ને એટલે ભક્તિની તમારે હવે હવે શું કેવું? હવે બે દડા હવે તમે 200 કે 100 હવે મન મઈ ગયા એટલે એમાં હું ને હરી નહીં જુદા. એટલે હવે 2 કે 1 છે. એક નહીં, જે છે એ છે. એક તો ગણતરી થાય. શું થાય? ગણતરી થાય. અને કેને કેવું કે 100 એમ કોક નથી. જે છે એ એટલે હવે ભક્તિ ને તમામ હવે બધી ભક્તિનું અહીંયા ભક્તિનું પૂરું થઈ ગયું ને તમારું પૂરું થયું ને ભગવાનનું પૂરું થયું. બેન જે છે હું ને તમે બે પૂરા. જે છે એ છે. નદી ને દરિયો નથી, દરિયા ને દરિયો ઉભો થઈને કે મારા પાસે આટલી નદીઓ છે મારમાં કે, અને નદીઓમાં ઉભી થઈને કે અમે દરિયામાં આટલી આવી છે એમ. જે છે એ છે. આવો ઉપદેશ આપણો સદીઓથી હાલ તમે આને માણી રહ્યા છો. આવો ઉપદેશ આટલી સત્ય ને પ્રત્યક્ષ ને પ્રગટ સમજ્યા ગયા. એટલે પછી તમે જુઓ એની પાછળ પછી આવતા સભા ભરાયેલી હતી ને ધોબીની પત્ની આવીને બોલી કે મારા ધોબી મને ઘેરથી ગાંઠી મેલી જાય એટલે હવે શિકાર કરતો નહીં. કે કેમ શિકાર નહીં કરતો? બોલાવો ધોબી. હવે આ રોમરાજની સ્થાપના કરી. હવે રાજા રોમને પહેલો હવે ન્યા કરવાનો આવ્યો. વાઈન બેહાર્યા. હવે નેશ હવે હમું આવ્યું છે. બોલો ભગવાને આ દુનિયાની અંદરમાં કાહલા નહીં કાઢ્યા. તમે જો આ તમે ભક્તિની અંદરમાં આમાં મજા કે હરખ ને શોખ કોઈ આવે જ ના, પણ તોય હોય જપતા નથી. બોલો જીવતા
અને કોઈને કાહલા નહીં કાઢ્યા. બોલો. પેલો ન્યા કરવાનો આયો બોલાવો ધોબીન. અલ્યા ભાઈ કે ચમ નહીં રાખતો, અને કે હું તો ના રાખું, તેની દાડી આવી જાતો, તેની દાડી થી આવી. એટલે કે તમે તેની દાડી આવ્યા કે હોય હું તેની દાડી આવી, પણ આ 100 મહિને આવ્યા તોય તમે નહીં રાખ્યા એ બાજુ બેઠા, અને અરે મને તેની દાડમ નહીં રાખતો. એટલે મહારાજ કે તારા આ સીતાજી તો 100 મહિના આવ્યા તો આ બેઠા, તેની દાડે બદલે તું નહીં રાખતો, કે તમારે રાખવી હોય તો રાખો, હું ના રાખો. તમારે મારે કોઈ લેવા દેવાનું. સમજે? તમે જુઓ, અને એ પ્રમાણ ની એ રીત હોય. આ તો આ તારી પાળે ખરા, આ ઘરમાં રે ખરા. એટલે મહારાજે શું કર્યું, આપણા ઉપર બધાના ઉપર દયા કરી અને બધાને સીતાજી અને ભગવાને આપણને આ વસ્તુ શીખવાડી છે કે તમે આવું ના જીવતા, ન કે હમો આવશે નહીં. એટલે રામે તરત જ સીતાજીને શું કરવું પડ્યું, વિદાય ત્યાગ કરવો પડ્યો. ફેર કે હવે મેળ નહીં આવે પાક્ષી. હવે બેહવામાં ચો મેળ આવે ને નેશ. હવે લગ્ન કરીને તરત જતો ને તરત વનમાં છે ને આપણે ને થોડું બેહવા મળ્યું અને તરત આર્યું પૂછ્યું. બોલો, તરત જ ન્યા તરત જ મેળવા પડે કે ના મેળવો પડે? કો હવે તમારે વજો કે હડમન તો વજો કે અને પહેરી ગયો કે હવે પેલામાં આ સીતાજી સીતાજીને નીકળવું પડ્યું કે હડમન ને જવું પડ્યું? સીતાજીને કેમ નીકળવું પડ્યું? કે જે વજ્યો છે ને એ ને સુરતા બે હવે ભેળા રહી શકે? ભક્તિ બે ભેળા રહી શકે? ના, એમાં રહી શકે નહીં. એન્ડ ભૂમિકા છે. જો તમારી સ્થાપના થઈ, જેને સતની કહેવાય છે, પણ ના તન આ સનાતન ની સ્થાપના થઈ. સદગુરુ મહારાજની જય. ને પછી અહીંયા બીજો એક કે બે હોય, એક કહ્યું તો કહ્યો ન જાય, દો કહું છું ગારી, કહ કબીર જૈસા હૈ વૈસા કહે કબીર વિચાર. જેમ છે તેમ આવો મહિમા. આજે અમારે વિક્રમરામ સગુણાબેન બે મળી આજે પોતાના દ્વારે ગુરુ મહારાજને તેડી સત્સંગ દર્શન ને સેવાનો જે લાભ લીધો, ખૂબ ખૂબ ધન્યવાદ. એ નિમિત્તે આપણે બધાએ પણ ગુરુના ગુણ ગાયા. આપ સર્વને સંતોને નમન કરી વાતને પૂરી કરું છું. બોલો સદગુરુ મહારાજની.